સાબરકાંઠાના તલોદમાં લાંબા સમયથી બ્રિજનું કામ ચાલે છે, પણ સર્વિસ રોડ ન બનાવતા વાહન ચાલકો તેમજ સ્થાનિક લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. રોડ પરથી પસાર થતા ટુ વ્હીલર અને ફોર વ્હીલર જોવા મળી રહ્યા છે. સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાતા સર્વિસ રોડ પર પડેલા ઉબડ ખાબડ ખાડાઓ નજરમાં ન આવતા ઘણીવાર ટુ વ્હીલરો અને ફોર વ્હીલરના ખાડાઓમાં પટકાતા હોય છે. ત્યારે નાની મોટી ઈજાઓ પણ થતી જોવા મળતી હોય છે અને વાહનો પણ ક્યાંક ને ક્યાંક નુકસાની થવાથી મેન્ટેનન્સ ભોગવવાનો વારો પણ આવતો હોય છે. અડધાથી 1 ઇંચ જેટલો વરસાદ પડતા પાકો સર્વિસ રોડ ન બનાવતા વરસાદી પાણી ભરાઈ જતા હોય છે. ત્યારે તલોદ મેઇન બજારમાં આવવા જવા માટે તેમજ હોસ્પિટલ અને શાળામાં વિદ્યાર્થીઓને આવવા જવા માટે આ બ્રિજની બંને સાઈડમાંથી પસાર થઈ ઘણી મુશ્કેલી વેઠવાનો વારો આવતો હોય છે. ત્યારે તલોદ માર્કેટયાર્ડ વેપારીઓ દ્વારા વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. જો આનું નિરાકરણ ન આવે તો આવનાર સમયમાં તલોદ બંધનું આહવાન આપતા વેપારીઓ નહીં અટકાય